મિત્રો ઘણી વખત એવું બનતું હોય છે કે આપણે ઇમરજન્સીમાં કોઈ કામે વાહન લઈને બહાર નીકળ્યા હોઈએ, ફોન ઘરે ભૂલી ગયા હોઈએ અને ચાર રસ્તે ટ્રાફિક પોલીસ પકડે ત્યારે ખબર પડે કે વાહનને લગતા તમામ ડોક્યુમેન્ટ તો ઘરે જ રહી ગયા છે, સાથે ફોન પણ નથી. અને પછી ટ્રાફિક પોલીસ સાહેબ એક પછી એક મેમો બનાવવા માંડે, લાયસન્સ, આરસી બુક, પીયુસી, ઇન્સ્યોરન્સ વગેરે વગેરે. પરંતુ જો તમારી પાસે આ તમામ ડોક્યુમેન્ટ ઘરે હાજર છે તો ચિંતા કરવાની નથી. ભૂલ થઈ છે તો પ્રેમથી આદરપૂર્વક મેમો લઈ લેવાનો, કેમ કે ટ્રાફિક પોલીસ જે રીતે મેમો ફાડે છે તેનો અર્થ એ નથી કે વાહન ચાલકે તુરંત જ દંડ ભરવો પડે. મેમો ફાડી ત્યાંને ત્યાં જ દંડ વસૂલવા માટે કોર્ટનો કોઈ આદેશ નથી. ટ્રાફિક પોલીસ વાહન અંગેના ડોક્યુમેન્ટ માંગે અને ચાલક સ્થળ પર ન બતાવે તો તે ગુનો બનતો નહીં હોવાનું સેન્ટ્રલ મોટર વ્હીકલ એક્ટના નિયમ 139માં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જ્યારે ચાલક પાસે સ્થળ પર વાહનના ડોક્યુમેન્ટ ન હોય તો તે રજૂ કરવા માટે 15 દિવસનો સમય આપવામાં આવે છે અને બાદમાં ચાલક 15 દિવસની અંદર તેના વાહનના ડોક્યુમેન્ટ પોલીસ કે આરટીઓ તંત્રને બતાવી શકે છે અને જેટલો પણ મેમો બને હોય તે કેન્સલ કરાવી શકે છે. માહિતી સારી લાગી હોય તો રીલને વધારે શેર કરજો અને આવી જ અવનવી માહિતી માટે સંદેશ ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.